ખીચામાંથી કાઢ્યો ભાઈ ભાઈ ક્યાં દેખાડ બધાને કયો છે હાલો આ ફોન કયો છે જલ્દી કમેન્ટમાં લખી નાખો એપલ નો નથી આવી જો સેમસંગ કેટલા વર્ષ જૂનું છે હાજી ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ જય માતા બધાને યાદ આવ્યા જો અને જીરાની આવક ધાણાની જીરાની બધાની ફૂલ છે બાકી અત્યારે ભૂકીની હરાજી ચાલુ છે જોઈ તમારે હાલો દેખાડવાનું અત્યારે હાલો જો હરાજી થશે હમણાં નામ લખી નાખતો આપડા રિક્ષા બેગ પણ પડ્યા જો તું નામ લખી નાખ હું કરી નાખી તું ખાલી નામ લખી નાખ હલો 5 ના 1500 રૂપિયા 3000 3100 સાકરે 32 33 34 35 36 38 39 40 41 42 43 45 ના 4300 રૂપિયા 4305 ના એવું છે 4300 એવું છે 4300 માં હું નામ લખો રવિ જામનગર રાખો હા 4300 રૂપિયામાં 5 બાજકા ગયા સારી ભૂખી હોય ને તો આવે નકર તો હમણાં 200 માં 400 માં એમ જાય છે હાલો તો આપણો વારો આવી ગયો ધાણા ઉતારવાનો હાજી રજા આપણે વારો આવી ગયો અને મજૂર ગોતી આવ્યા ખાલી થઈ ગયો ખાલી કરી લઈને આ ધણીને સામે જો પાક વાળો ગઈ તો બેઠો ને હા આવો તમારે લાવ अबे साले तभी मैं माफ करना गुस्से में इधर उधर निकल जाए ઓલો ભાઈ પૂછે થઈ ગયું ચાલુ લાવી ગયા હા લાવી તમારે આવો ચાલો જોડાઈ ગયા લાઈવમાં બાકી જોઈ લે ધાણાની આવક જો બધું નીચે ખાલી કરે જો આપણું ખાલી થાય નીચે ખાલી થાય છે ધાણાની આવક મલક છે એમ તો કાંઈ વાંધો નથી અને જીરાનો આખો ઓલો પઠ્ઠો ભર્યો છે હમણાં હરાજી તમને દેખાડી ઓલો ભૂકીની હજી સામે જો ભૂકીની હરાજી ચાલુ છે ક્યાંક લાઇટ વધારે થઈ ગઈ તો હજી જો ભૂકી અને હરાજી ચાલુ છે જીરાની હરાજી લગભગ હવે થશે ને ધાણા બધા જો નીચે જ ઉતારે છે સામે રહીએ છે ધાણાની આવક મલક છે માંડવીની હજી હાલમાં ચાલુ છે માંડવી એટલી આવે છે બાકી તો હલો હવે અહીંયાથી નીકળીએ આપણે થોડીક વારમાં એક સલાયાનો ફેરો નાખવાનો છે ને ફેરા 2 કરવાના છે હાલો તો ડાયરેક્ટ આપણે જોધપુર નાકે મળશું હાલ જે સલાયાથી એક ફેરો નાખીને આવતા રહ્યા ને ત્યારે માલ ભરવાનું ચાલુ છે ને ખોડ છે આપને તો કभी દેખા નહીં હોગા આમે જો ખોડ ને કપાસિયા ઓહો અંધારું કેટલું આવે હાલો હાલો ઝટકારો હવે મોડું થાય તમારી જેમ થોડા બેસવા આવ્યા અહીંયા હા ને જો ખોડ કેવા તમે તો હાજી તો જો આપણે ખંભાળિયાથી તો આવી ગયા અને આવીને બપોર હવે થોડીક વાર આરામ કરો આવ્યા મોડા હતા કારણ કેટલા 4 વાગી ગયા હતા તો ખંભાળિયાથી આવીને પોરો ખાધો ને હવે જો દક્ષિણ રહી તો અમે ચકાવા ઓલો બાંધતો જતો સીટ નીકળી ગઈ કેમ બેઠા આ જો પૂછ બાંધી પાછળ શેઠ વાંધી હાલો જવા દે અને આ 2 જણા એને હમણાં ખર્ચો કર્યો મોબાઈલ જોવા એવા યુનિક મોબાઈલ કાઢ્યા ને દેખાડો તમને જ્યારે એ વાહ લીમડા અહીંયા હમણાં ન દેખાડતો કર્યો દાદીમાં હા વાહ જો ઓલા મટકાણી જો કીધું તો અહીંયાથી લે બકરું છે અમારું બકરું છે હાલે જલ્દી જ્યાં મોબાઈલ તો દેખાડો તમારું જોજો ફોન ખીચામાંથી કાઢ્યો ભાઈ ભાઈ ક્યાં જ્યાં દેખાડ બધાને કયો છે હાલો આ ફોન કયો છે જલ્દી કમેન્ટમાં લખી નાખો એપલ નો નથી આવી જો સેમસંગ કેટલા વર્ષ જૂનું છે હવે આની બેટરી કઈ છે નહીં અને આ મેં લીધું હતું જો એક જીઓનો જોઈ લ્યો અને આની તો કઈ એટલું હાયલો નથી આ કઈક 4-5 મહિના માન હાયલું પછી આનું પતી ગયું બધું આવે આમાં છે નહીં ચાર્જિંગ નથી ચાર્જિંગ ઓલો ચાર્જર ભગવાન જાણે હવે ક્યાં પડ્યો હશે
હા બેકાર આ જીઓના છે ને આ ડબલા હાવ ડબલા જેવા છે અમે કહેવાના ડબલા ને અમે ડબલા જ્યાં દેખાડો તો બે ફોન ઉભા રહે તું બાજુમાં વળે જાય એટલે હરખા બે દેખાડો હા એમ હાલો તો હવે આપણે ક્યાં જવાનું છે હમણાં જો 3 જણા થઈને એને એક મસ્ત યુટ્યુબ માટે શોર્ટ વિડીયો બનાવ્યો છે તમારે જોવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ક્યારે નાખશો આજે નાખું કાલે આ બ્લોગ આવી જાય ને પછી નાખશું તો તમે જોઈ લેજો અને ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત એક શોર્ટ વિડીયો બનાવ્યો હોય પહેલી વાર છોકરાએ ટ્રાય કરી છે 2 જણાએ કેવું બને છે ને તમે કમેન્ટમાં લખી નાખજો બ્લોગ બનાવે છે તમારી ચેનલનું નામ શું છે રોહિતભાઈ ને દક્ષુભાઈ જ્યાં વિડીયો બનાવો તો એમ ને પેલા આપણે કેમ કઈ કેમ છો બધા મજામાં ફોન કરો છો તું બનાવતો વ્લોગ બનાવતો હા એના તમે શું કરો છો હા તો જો લૂચો પડ્યો ને બધા બાળી નાખી થોડોક ગોચર ઓછું થાય હાલો લઈ જાઓ તમારા આ પૂછ લઈ જાઓ તમારી પૂછ લ્યો હાલો લઈ દે ભાઈ ફોન જાક પકડો તો દક્ષુભાઈ તો મેટી જા તમને તાપ લાગશે એ લાગી ગયો એ લાગ્યો દક્ષુ બીવે એક આ કેમેરામેન ઉપર નાખી દે એવું હા દક્ષભાઈ સાઈડમાં આવતા રહ્યો તપ લાગશે લ્યો તમારી બાકસ હવે તો કાંઈક લાકડી લેતા આવે છે આ બાજુમાં જવાશે નહીં ભેગું કરવા થશે દક્ષુ આ બાજુ રે હાલત જો વાડી આવ્યા ગજર ઉપાડવા જવા 2 બકરા બેઠા અને ગજર અહીંયા પડ્યા દેખાડો 1 સેકન્ડ હાલો જો આટલા ગાજર બાપુજી કાઢી ગયા હાલો તો અને ગાજરની ભારી કરી હવે લઈ લો તો પાથરવાનો હાલો પાથર ક્યાં પાથર અહીંયા પાથર ઉપાડી નાખતા આવીએ આપણે 2 જણા ઝીંજી આપણી જો કેટલી વધી ગઈ સાઈઝ થઈ ગઈ આપણે કેટલી છાતી ખંભા સુધી આવે જોઈ લે આટલા સુધી આવે છે ગાજર એમના જો એક પાર્ટ વાવ સુધી પૂગી ગઈ ને વાવ સુધી અને હવે બીજીમાં મદદ કર્યો છે હાલ જો આપણે ઝીંજી વટાઈ ગઈ ભારી કરી લીધી હજી થોડીક અહીંયા વાટવાનું ચાલુ છે તો થોડીક નાખી દઈએ ભાઈ ગાજર અને ઉપાડી વાત રોહિત દક્ષ જો વાં દેખાય એરિયા હાલ એક કામ પતાવીને પછી જઈએ ઘરે હાલ ત્યાં આપણે આ એક ઝીંજીની અને આ ગાજરની ભરી બાંધી લીધી છે અને દક્ષ આવી ગયા આગળ રોહિત અહીંયા બેઠો છે દક્ષભાઈ અહીંયા બેઠો
હાલો તમે નીકળીએ ઘરે. હાલો આજે પાણીપુરી ચાલો છે દેખાડો તમને.